વાત કરીએ ધારાસભ્યોના ધરણા વિશે। રાજ્યના ખેડૂતો પાક વીમા મામલે પરેશાન છે, ત્યારે લોકસભા ચૂંટણીના સમયે કોંગ્રેસના ધારાસભ્યોએ અહીં મુદ્દો ઉઠાવ્યો છે અને હવે આ સમગ્ર મામલે તેઓ રજૂઆત કરવા પહોંચ્યા છે। આપને જણાવી દઈએ કે પાક વીમાની સહાય રકમના આંકડા જાહેર કરવાના મામલે કૃષિ નિયામક ચેમ્બરમાં કોંગી ધારાસભ્યોએ રાત્રિ રોકાણ કર્યું અને હવે તેઓ અહીં રજૂઆત કરવા પહોંચી ચૂક્યા છે। કૃષિ સચિવની સાથે તેઓ મુલાકાત કરવા પહોંચ્યા છે। महत्वनी बात है कि जे पाक वीमानी जे रकमनी चूकवणी करवामां आवी छे, जे सहायनी चूकवणी करवामां आवी छे, ते आंकड़ो सरकार अने कृषि मंत्रालय आपे तेवी तेमनी मांग। अपनी जे रजूआत होय मने आपो वो साहेब ने रजू करी। साहेब अत्यारे आउट ऑफ हेडक्वार्टर छे, साहेब नहीं आवे ત્યાં સુધી કોઈ માહિતી મારી પાસે નથી। હવે મારી વાત સાંભળજો સાહેબ મારી ભાઈમાં આવો તમે ઈતર મે આમ કહો ભાઈ વાયર હવે બે રજૂઆત છે। એક તો આજે મંગળવાર છે, મંગળવાર એટલે ધારાસભ્યની રજૂઆત માટેનો દિવસ। કોઈ જવાબદાર માણસે અહીંયા હાજર રહેવું જોઈએ। ચૂંટણી માટેની ફરજમાં ગયા હોય તો એવું કંઈક આધાર અમને બતાવો કે આ જગ્યાએ આ ફરજ ઉપર અધિકારી હાજર છે, અમે ત્યાં જઈને સાહેબ આવશે એટલે હું આપની રજૂઆત નંબર 2 પાક વીમાની રજૂઆત પછીની રજૂઆત છે। ધારાસભ્ય તરીકે અમારા કેટલાક પ્રોટોકોલ હોય છે, અધિકારીઓએ ધારાસભ્યોને કેટલાક પ્રોટોકોલ મુજબ જવાબ દેવા માટે બંધાયેલા છે, ત્યાં હાજર રહેવા માટે બંધાયેલા છે। પહેલી અમારી રજૂઆત એ છે કે ગઈકાલે બપોરે 12 વાગ્યાથી અમે ખેતી નિયામકની ઓફિસમાં હાજર છીએ। અમે હાજર હોવા છતાં ખેતી નિયામક અમને ઓફિસમાં છોડીને ચાલ્યા ગયા। 24 કલાક અમે રાહ જોવા છતાં ન આવ્યા। એની વિરુદ્ધ તમે કેવા પગલાં લેવા માંગો છો, એની વિરુદ્ધ કાયદેસર કયા પગલાં લઈ શકાય, એની સર્વિસ બુકમાં તમે નોંધ કરવા માંગો છો કે કેમ, એને પ્રોટોકોલ મુજબ કે એની ગાઈડલાઈન મેન્યુઅલ મુજબ એની વિરુદ્ધ તમે કયા પગલાં લેવાના છો એની વિગત અમારે જોઈએ છે। આપની રજૂઆત આપો। રજૂઆત નહીં, આ મૌખિક રજૂઆત જ છે। આપ લખતા જાઓ, આપને લખવું હોય તો લખતા જાઓ, મૌખિક રજૂઆત છે। હું આપનું રેકોર્ડિંગ કરી લઉં છું એટલે બોલો। અમારી મૂળ જે રજૂઆત છે એ પછીથી કરીએ, પરંતુ ધારાસભ્ય તરીકેના કેટલાક અમારા પ્રોટોકોલ્સ હોય છે। ધારાસભ્ય જ્યારે કોઈ રજૂઆત કરવા આવ્યો હોય ત્યારે અધિકારીએ એને રિસ્પોન્સ આપવા માટેનું એક મેન્યુઅલ છે। અમે 3 ધારાસભ્યો ગઈકાલે કૃષિ નિયામકની ઓફિસમાં રજૂઆત કરવા માટે ગયા હતા। અમને થોડી વારમાં આવું છું એમ કહીને નીકળી ગયા છે। 24 કલાક અમારા રાહ જોવા છતાં એ નથી પરત આવ્યા, નથી અમને કોઈ મેસેજ આપવામાં આવ્યો, નથી અમને કોઈ જવાબ આપવામાં આવ્યો। પ્રોટોકોલ ભંગ બદલ મેન્યુઅલ મુજબ એની વિરુદ્ધ સરકાર કયા પગલાં લેવા માંગે છે એને સર્વિસ બુકમાં નોંધ કરી એની વિરુદ્ધ પગલાં લઈ એની જાણ અમને 3 ધારાસભ્યોને વ્યક્તિગત કરવામાં આવે, એ અમારી પહેલી રજૂઆત। સરકારના ઇશારે જે અધિકારીઓ આવી રીતે કામ કરે છે એને અમે મેસેજ આપવા માંગીએ છીએ કે તમે સરકારના ગુલામ નથી, પ્રજાના પ્રતિનિધિ છો। પ્રજાએ તમને નિમણૂક કરેલી છે, પ્રજાની કામગીરી સાંભળવા માટે અહીંયા તમને બેસાડેલા છે। પ્રજાને રજૂઆતો પહેલા સાંભળવી જોઈએ। નંબર 2